મારી આંખ સામે મારે આદર્શ કયો રાખવો એ મારા હાથમાં છે. આદર્શ સાહેબ, સ્થુલીભદ્ર સ્વામી મારા જીવનના આદર્શ છે. 84-24 સુધી અમર રહેનારા મહાપુરુષ સાહેબ, આંખમાં જ્યારે વિકાર આવે ને ત્યારે સ્થુલીભદ્ર સ્વામી આંખ સામે આવી જાય છે. મારા આદર્શ સાહેબ, રજાને દિવસે પણ શામાં યાદ નથી આવતી ને પુણ્યો શ્રાવક મારા આદર્શ છે સાહેબ. કારણ વિના હોટલમાં જવાનું મન થાય ત્યારે સાહેબ ધનના અણગાર મારા આદર્શ છે. રડી રડીને મેળવેલી કોઈ ચીજ બીજાને આપવાનું મન ન થાય ને ત્યારે સાહેબ સંગમ મારો આદર્શ છે. અહીંયા બેઠેલા ભાઈઓ બહેનો બધાને પૂછું, તમારા આદર્શ કોણ? આપણે ધીમે ધીમે જવું છે, ઉતાવળે નહીં. આટલા વર્ષો પછી તમારા આદર્શ કોણ? બુદ્ધિવાળા છે, પૈસાવાળા છે, સદ્ગુણવાળા છે, ધર્મવાળા છે? તમારા આદર્શ એટલે એ ગોલ સુધી આજે નહીંતર કાલે ભગવાન કરે તો તમે પહોંચવા માગો છો. પ્રમોદભાઈ, આદર્શ કોણ? પહોંચાય નહીં પહોંચાય કાંઈ નથી પૂછતો, ખાલી આદર્શ. મને ઘણીવાર એવા મહાપુરુષ દેખાય ત્યારે એમ થાય ભગવાન કરે આ દિવસ આપણા ક્યારે આવશે. હું આખો દિવસ લખું ત્યારે તમને લાગે સાહેબ બહુ લખું છું. મને ગુરુદેવ રાતના લખતા યાદ આવે, ક્યારે ગુરુદેવ એ તાકાત આવે રાતોની રાત આપ લખતા હતા, હું ક્યારે લખીશ? ખાલી એટલું પૂછો, તમારા આદર્શ કોણ? કોઈ યુવાનો તેંડુલકર આદર્શ છે, કોઈનો વિરાટ કોહલી છે, કોઈનો શાહરૂખ ખાન છે, એની વાત નથી કરતો. અહીંયા મારી સામે તમે બેઠા છો, આમાં જેમાં હું 100% સ્વાધીન છું. સ્વાધીન સમજે ને, ઇન્ડિપેન્ડન્ટ, કોઈ રોકે નહીં. અહીંયા બેઠેલા બધાને પૂછ્યું, આપણા આદર્શ કોણ? નહીં, મજાક નથી કરતા. આપણે આ જીવન જો ખરેખર આગમ વાતના મારે તમારે સપોર્ટ કર્યું તો વાત છે. બોલો, તમારા આદર્શ કોણ? હૃદયથી, બુદ્ધિથી જવાબ નથી આપવાનો સાહેબ. આવતીકાલે ભગવાન કરે, ભગવાનનો તમને ખબર છે ભગવાનનો આદર્શ હતો, પ્રેક્ટિકલ બન્યું ન બન્યું કાંઈ નહીં. મારું ચાલે તો આ જગતના બધા જોઈને મોક્ષ, આપણે એક આદર્શ હતો. જેમાં હું 100% સ્વાધીન છું. બનવું ન બનવું, પહોંચી શકી નહીં પહોંચી શકી ખબર નહીં, પણ મારો આદર્શ સાહેબ આ છે. હે એ પછી વાત કરું. મારે 4 બાદ આજની વાતનામાં તમારી સામે થોડી ઘૂંટવી છે. જે ચીજ તમને સ્વાધીન છે એની વાત કરું છું. આદર્શ તમારી આંખ સામે કોણ? ચંદનવાળા, રેવતી, સુલસા બહેનો બેઠા છે. હું કહું, લગ્ન કરેલી બહેનોના આદર્શ મેં સાંભળ્યા છે. આપણને એમ થાય કે આવો પણ આદર્શ હોઈ શકે, પણ એ બેને આદર્શ ઊભો કર્યો હતો. મને સાહેબ મજબૂરીના કારણે લગ્ન કરવા પણ સાહેબ એક આદર્શ છે, ભવિષ્યમાં કે ક્યારે પણ મા બનવું તો તીર્થંકરની જ મા બનવું. આ એક આદર્શ છે. મા બનવાનો આદર્શ નહીં, તીર્થંકરની મા બનવું. સાહેબ, ગોચરી બોરાવું ત્યારે રેવતી શ્રાવિકાની જેમ ક્યારે બોરાવીશ? કોઈના મોઢે સમાચાર સાંભળ્યું કે સાહેબે ધર્મલાભ કેવડા છે, એ સુલસાની જેમ ક્યારે સમાચાર સાંભળીશ? એટલે આપણે આદર્શ ભિખારી પણ થઈ ગયા.
બોલો, જાણવું છે આદર્શ કોણ આપણા? પંકજ કોણ આદર્શ? દિલેશ આદર્શ કોણ? આ કોઈને કહેવાની વાત નથી. રાતના 12 વાગે, 2 વાગે, 3 વાગે, 5 વાગે ફ્રી ટાઈમ મળે તરત આવે. ક્યારે બનીશ યાર? કમાલ કમાલ કમાલ. વેશ્યા આંખ સામે હોય ને આંખમાં વિકાર પેદા ન થાય. ઓ સ્તુતિભદ્ર સ્વામી કમાલ કરી આપે. આદર્શ મારે એ નથી પૂછ્યું. મારે તને તમે અત્યારે ઇન્ડિવિજ્યુઅલ કોઈને આદર્શ બનાવ્યા હોય તો નામ આપો. ભગવાન સુધી તમને છે ને પથ્થરે પહોંચાડશે, એ આદર્શ નહીં, એ વાત નહીં. તમે એક એવી વ્યક્તિને કેન્દ્રમાં રાખો છો કે જ્યાં તમે ઘૂમ્યા કરો છો તો પથ્થરે તમને, પથ્થરમાં પણ તમે ગાંડા બની શકો છો, જે ભગવાન સુધી પહોંચાડી દે. એ નહીં.